વડોદરાના ગાજરાવાડીમાં આવેલ સ્લોટર હાઉસમાંથી જે દુર્ગંધ આવે છે તેના કારણે નાગરિકોની હાલત કફોડી બની છે. ઘરના બારી બારણા બંધ કરી દેવા છતાં પણ આ દુર્ગંધમાંથી છુટકારો મળતો નથી. ત્યારે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ જણાવી રહ્યા છે કે તેઓ છેલ્લા 30 વર્ષથી આ મુદ્દે લડત આપી રહ્યા છે, છતાં પણ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. સ્લોટર હાઉસનું ટેન્ડર ક્યારનું પૂર્ણ થઈ ગયું છે અને પેમેન્ટ નહીં થતાં કોન્ટ્રાક્ટરે કામગીરી બંધ કરી દીધી, જેના કારણે પ્લાન્ટ યોગ્ય રીતે ચાલતો નથી. દુર્ગંધ વાઘોડિયા રોડ, ગાજરાવાડી અને આજવા રોડ સુધી ફેલાતી હોવાથી નાગરિકો વિવિધ બીમારીઓનો ભોગ બની રહ્યા છે. સાથે જ વોર્ડ નંબર 16ના આવેલા 2 એસટીપીમાંથી ટ્રીટમેન્ટ વગરનું પાણી છોડવામાં આવી રહ્યું હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વિપક્ષે માંગ કરી છે કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય, બાકી પેમેન્ટ તાત્કાલિક ચૂકવવામાં આવે અને સ્લોટર હાઉસની કામગીરી ફરી શરૂ કરાય, નહીં તો પર્યાવરણ વિભાગમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક નાગરિકો પણ હવે પાલિકાથી કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. મને તો એવું લાગે છે કે બત્તુભાઈનો એરિયા છે એટલે એમને હેરાન કરવા માટે સ્લોટર હાઉસ ત્યાંથી હટાવતા નથી. જો શહેરની મધ્યમે લોકો વસતા હોય, આટલી બધી સોસાયટીઓ થઈ ગઈ હોય, આટલા બધા લોકો હજારોની તાદાદમાં, એટલે લગભગ 50,000 થી 70,000ની વસ્તી હોય ચારે બાજુ, તોય છતાં જે એકમને અહીંયાથી હટાવતા નથી, એનો મતલબ અમને હેરાન કરવા માટે કરે છે. બીજી વસ્તુ, દરેક ચૂંટણીની અંદર મારા જુદા જુદા વોર્ડ કાપી નાખે, મને હેરાન કરવા માટે બધી ફોર્સો લગાડી દે. અરે ભાઈ, તમે સારું કામ કર્યું તો લોકો તમને વોટ આપશે. અમે તો તમારે જેવું કરતા નથી. સત્તાનો દુરુપયોગ, પણ આ તો સત્તાનો દુરુપયોગ નહીં, આ તો લોકોના પ્રશ્નો છે. લોકો હેરાન થઈ રહ્યા છે, લાઈફ ઓફ એવરેજ ઓછી થઈ જાય છે, એમની જિંદગી ઓછી થતી જાય છે, દુર્ગંધ મારે છે, લોકો દરવાજો બંધ કરીને બેસે છે, લોકો કોઈ દીકરીઓ પરણાતા નથી. તમે આ પરિસ્થિતિ શહેરના મધ્યમાં હોય તો શરમથી ડૂબી મરવું જોઈએ તમારા લોકોએ. સવાલ એ છે કે તમે વિચાર કરો કે સવારથી લોકોના દરવાજા બંધ હોય, બરાબર છે, એ તો એકદમ ગરીબ લો કેટેગરીના લોકો હોય ને એ ત્યાં રહેવા આવે, બીજા કોઈ તો રહેવા આવે નહીં ત્યાં. એક એકમ બન્યું, ચેક કર્યું તો એને ટેન્ડરની ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે, એટલે ટેન્ડર હવે છે નહીં. તોય છતાં પહેલાં કામ કરે છે, ધાક ધમકીથી કરતા હશે. બીજું ટેન્ડર અહીંયા પાસ કર્યું, એના કરોડો રૂપિયા, 2-3 કરોડ રૂપિયા ચડી ગયા છે, એનું બિલ નથી આપતા, જેથી પેલું નવા એકમનું કામ જ ના થાય. કારણ શું છે કે જ્યાં સુધી બિલ દબાઈ રાખે તો પેલો કંઈ ને કંઈ આપે એટલે પછી બિલ છૂટો થાય. એટલે આજે જે એમની પદ્ધતિ છે અધિકારીઓની, કમિશનર તો એવું ઈચ્છે કે વહેલામાં વહેલી તકે કામ પૂરું થાય જેથી આ શહેરનું સારું દેખાય, પણ નીચેના અધિકારીઓ માલ વગર આગળ રૂપિયા આપતા જ નથી પેલા લોકોને, એટલે પેલું રોકાયેલું પડી છે. મારો સીધો આક્ષેપ છે કે એવા અધિકારીઓ જે કામ કરવામાં વિલંબ કરે છે, જે કામ કરવા દેતા નથી અને કોન્ટ્રાક્ટરોને બિલ નથી આપતા, એના ઉપર ચેકિંગ કરીને એમને ઘર ભેગા કરવા જોઈએ. આ આરોગ્ય ખાતાના કોણ અધિકારી છે, શું માનો છો? આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં પેલો કહે છે કે ભાઈ ચમડા વેચે છે, પેલો કહે છે આ અહીંયાથી આ વેચે છે, તો તમે શું જુઓ છો? હજામત કરો છો અહીંયા બેસીને? આ શહેરના નગરજનોના જાનને જોખમ પર આ ચાલી રહ્યું છે. એટલે લોકોના સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યા છે. 100-200 માણસો મરી ગયા છે, જુદી જુદી બીમારીઓથી પીડાય છે, પણ તો એ તમને શરમ નથી આવતી આરોગ્ય ડિપાર્ટમેન્ટ. આ સમજવા જેવું છે.